સૌને રામ કબીર. ઓમ સદગુરુ કબીરાય નમઃ. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ પર જોનાર અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આપણા મુખ્ય વક્તા માનનીય શ્રીમાન આનંદરાવ લિંગાયત સાહેબને સાંભળીશું. સંજોગો વશાત આજે અમારી ટીમે પ્રી રેકોર્ડેડ કાર્યક્રમ તૈયાર કર્યો હોય પ્રતિભાવો, પ્રશ્નો કે એડ ઓન બંધ રાખવામાં આવ્યા છે. સમાજની આગળની પ્રવૃત્તિ અને કાર્યક્રમની રૂપરેખા બાદ સમયસર કાર્યક્રમની સમાપ્તિ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણવ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. तन की भूख सहज है, तीन पांव की शेर, मन की भूख अनंत है, निगले मेरु सुमेर. શરીરની ભૂખ તો બહુ સ્વાભાવિક અને બહુ નાની છે, પાસેર જેટલી અથવા થોડા ગ્રામ જેટલી છે. જ્યારે જોઈએ ત્યારે જરૂર પૂરતું મળી રહે છે, એટલે શરીર સંતોષ અનુભવે છે. પણ મનની ભૂખ તો અખૂટ અને અનંત છે. એ કદી ધરાતું જ નથી, એ સદા ભૂખ્યું જ રહે છે. આ અસંતોષ એ જ સર્વ દુઃખોનું મૂળ છે. જેમણે મનને સંતોષ આપવાનું શીખી લીધું છે એમને માટે આ સંસારમાં કોઈ પ્રકારનું કશું જ દુઃખ નથી. સરસ કબીરવાણી છે. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવું, તેવી ભાવના સાથે હાલની વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્યાત્માઓને ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે સૌએ પ્રભુને પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે ચાલતા વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. આપણા ભક્ત સમાજના કેટલાક પરિવારોના પુણ્યશાળી મુમુક્ષુઓ એમના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિભાવનો આવિર્ભાવ કરતું પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તેઓ આ વીકમાં ઉજવી રહ્યા છે. સ્વને ઓળખ, એને સંભાળ અને સાચવ. તારી પાસે સમય છે તો અંતરાત્માને ઓળખીને એમાં ડૂબકી લગાવ. મનમાં મોહનીય કર્મના આવરણને લીધે વ્યક્તિ સંબંધ અને સંપત્તિને મુઠ્ઠીમાં પકડી રાખવાની કોશિશને બદલે આ ભૌતિક સંપદાની વ્યર્થતા સમજી તારા ભીતરની આધ્યાત્મિક સંપદાનું આકર્ષણ જાણ. આવો બોધ થી આ મહાપર્વ સૌ ભક્તજનોને જાગૃત કરે છે. દોષોને જોવા અને પછી ધોવા નો માર્ગ મળે છે. આપણા સદગુરુ કબીર સાહેબનો પણ આ જ બોધ છે કે તારી અંદરના આત્મરામની સાક્ષીએ ઉઠેલ અનહદ નાદને જ્યાં સુધી ન સાંભળે ત્યાં સુધી તારા વિચાર, વાણી, વર્તનમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને એ જ કબીર વિઝડમ કાર્યક્રમનો હેતુ છે. સૌ મુમુક્ષુઓને આ પર્યુષણ પર્વની સમાજ તરફથી શુભેચ્છા
અને મિચ્છામિ દુક્કડમ. હવે આપણા કબીર વિઝડમના નવરત્નોમાંના એક આપણા વડીલ મિત્ર શ્રીમાન આનંદરાવ લિંગાયત સાહેબને ફરી એક વખત કબીરની જ્ઞાનવાણીનું રસપાન કરાવવા માટે આમંત્રણ આપીએ છીએ. સર્જન કેલિફોર્નિયાના ભક્ત પરિવારો સાથે તેમનો અતૂટ નાતો હોય તેમનાથી સર્વે પરિચિત જ છે. તો એમને પ્રેમ ભર્યા રામકબીરથી તેમને આવકારી સાંભળીએ. રામકબીર, આનંદરાવ, આવો. त्वहं कामैराज्यं न त्वहं कामैराज्यं न स्वर्गं न पुनर्भवम् कामये कामये दुःखतत्त्वानां प्राणिनां दुःख विनाशनम्. સૌને રામ કબીર. આજના આપણા રવિવારના આ પ્રોગ્રામમાં હું આજે કબીર સાહેબના 2 દોહા નું અનુવાદ અને એની સમજૂતી રજૂ કરું છું. આપણો પહેલો દોહો છે જે મેં હમણાં જ બધાને મોકલી આપ્યો છે. કેટલાએ વાંચ્યો હોય છે મને ખબર નથી, પણ આ પહેલો દોહો અને એ છે બહુ જાણીતો. આયે હૈ સો જાએંગે, आए हैं सो जाएंगे राजा रंक फकीर. आए हैं सो जाएंगे राजा रंक फकीर. कई सिंहासन चढ़ी चले, कई सिंहासन पर चढ़ी चले, कई बंधे जंजीर. બહુ સાદા શબ્દોમાં એનો અનુવાદ છે. આ ધરતી ઉપર જે જે જન્મ લઈને આવ્યા છે, આયે હૈ સો જાએંગે, એ બધા અહીંથી પાછા જવાના જ છે. રાજા રંક ફકીર, એ રાજા હોય, ગરીબ હોય રંક, કે ફકીર મોટો આધ્યાત્મિક કોઈ ધાર્મિક ગુરુ હોય, ગમે તે હોય, પણ એ જવાનો છે. કબીર સાહેબે આમાં એક વસ્તુ નથી લખી કે કોઈ ગુંડો ગુનેગાર એને પકડનાર પોલીસના અમલદારો, એને ન્યાય આપનાર કોર્ટનો ન્યાયાધીશ, એ બધા પણ જવાના છે. આયે હૈ સો જાએંગે. હવે તફાવત જુઓ. લુક એટ ધ ડિફરન્સ. બીજી લાઈનમાં કબીર સાહેબની આ ખૂબી છે. બીજી લાઈનમાં તફાવત કેટલો સ્પષ્ટ કરી નાખે છે. 2 સિદ્ધાંતો એમણે વર્ણ્યા છે. 2 પ્રિન્સિપલ. પહેલો પ્રિન્સિપલ કે જે જન્મ્યા છે રિગાર્ડલેસ, રાજા રંક ફકીર, એ મરવાના છે. મૃત્યુ એ કોઈ ભેદભાવ રાખતો નથી. આ એક વાત. બીજી લાઈનમાં કઈ સિંહાસન ચડી ચાલે, કઈ બધે જંજીર. સાદી લાઈન છે, પણ કર્મનો સિદ્ધાંત છે. કર્મનો સિદ્ધાંત છે. કઈ સિંહાસન ચડી ચલે એટલે શું કે છે કે કેટલાક લોકો સિંહાસન ઉપર બેસીને જવાના, એટલે માન પાનથી જવાના. એમના એવા માણસોના મૃતદેહ ઉપર ફૂલોના ઢગલા થવાના.
એમની પાછળ એમની મૃત્યુ યાત્રામાં હજારો લોકો જોડાવાના, હજારો લોકોની આંખો ભીની થવાની. આ શબ્દો વાપર્યો છે, કઈ સિંહાસન ચઢી ચડે. એમણે એવા જ કર્મો કર્યા છે કે એ સિંહાસન ઉપર બેસીને જવાના. બીજાના કર્મો કઈ બધે જંજીર, એવા કર્મો કર્યા હશે કે એ બધા હાથ પગમાં મૃત્યુએ બેડી નાખેલી હશે અને મૃત્યુ એમને ઢસડીને પાછળ ખેંચી જતું હોય છે. તમને જો કલ્પના કરો તો યમરાજ આમ દોરડું બાંધીને તમને ખેંચી જાય, તમે ખેંચાતા હો પાછળ પેલા મરેલા ઢોરની જેમ તમને ઢસડીને લઈ જાય. એટલે આ કર્મનો સિદ્ધાંત બીજી લાઈનમાં કબીર સાહેબ આપણને બતાવ્યો છે કે કઈ સિંહાસન ચઢી ચલે, કઈ બધે જંજીર. આમાં એક ત્રીજી વાત એ છે, ઇનડિરેક્ટલી આપણને કબીર સાહેબ ટકોર કરે છે કે જો આવ્યા છો તો અમુક પ્રકારનું વર્તન નહીં કરો તો છેક મૃત્યુ સુધી પણ તમે ભોગવશો. તમારી શરીરની જે યાતનાઓ છે એ તમે, તમારે ત્રાસ જુલમ થશે. અને ત્રીજી વાત બહુ સ્પષ્ટ છે આ દોહામાં, બહુ જ સ્પષ્ટ છે કે આए हैं सो जाएंगे. ક્ષણભંગુરતા, અહીંયા જે કઈ વસ્તુઓ બધી છે, મનુષ્યો છે, પ્રાણીઓ છે, પશુ પંખીઓ છે અને વનસ્પતિ પણ છે. અને આગળ ચાલીને જો એક પગલું આપણે વિચાર કરીએ તો પૃથ્વી ઇટસેલ્ફ, આ પૃથ્વી પર આ બધું જ છે. આપણે પ્રાણીઓ છે પૃથ્વી ઉપર, મનુષ્યો આપણે છીએ, જીવજંતુઓ છે અને વનસ્પતિ પણ છે. બધું જ ક્ષણભંગુર, સમયની સાથે સાથે બધાનો નાશ થાય છે. આए हैं सो जाएंगे. અને ખરું જોતા તો આ પૃથ્વી પણ નાશવંત છે. બહુ જ સાદી વાત છે. કીડીનું આયુષ્ય એટલા પૂરતું મર્યાદિત છે. જરા મોટું પ્રાણી છે, ઉંદર છે, બિલાડી છે, કૂતરો છે, એમના પ્રમાણમાં આયુષ્ય છે, એ પછી એ જતા રહેવાના છે. મનુષ્ય થોડો મોટો છે, થોડી બુદ્ધિ છે, એટલે પોતાના શરીરને કેમ સાચવવું એનો પ્રયત્ન કરે છે, માટે એનું આયુષ્ય આ કીડી મકોડીને એના કરતા થોડું વધારે લાંબુ છે. વનસ્પતિમાં મેથીની ભાજી ઉગાડી હોય એનું આયુષ્ય બહુ ટૂંકું છે. પણ પાઇન ટ્રી, વડનું ઝાડ, આ બધા ઝાડનું આયુષ્ય થોડું લાંબુ છે. પણ એનો અંત તો છે જ. અને આ બધાના પ્રમાણમાં વનસ્પતિ, મનુષ્ય, પ્રાણી બધાના પ્રમાણમાં આપણે જો વિચાર કરીએ તો આ પૃથ્વી ઇટસેલ્ફ પણ પેરિશેબલ છે. એનો પણ અંત, ભલે એનું આયુષ્ય છે ઇન બિલિયન્સ ઓફ યર્સ, પણ એનામાં પણ જબરજસ્ત પરિવર્તન આવવાનું છે અને એ પણ એક દિવસ નાશ પામવાની છે. એટલે nothing and nobody, nothing and nobody is deathless on this earth. એટલે બધાનો બ્રહ્માંડમાં પણ પરિવર્તનો થયા કરે છે અને એક દિવસ એનો પણ નાશ થવાનો છે. બહુ લાંબી દ્રષ્ટિ કબીર સાહેબની છે. અને મૃત્યુ વિશે કબીર સાહેબના બહુ સરસ ઘણા બધા બીજા એક બે દોહા ટાંકું.
कबीरा यह तन, कबीरा यह तन जात है, सके तो राख बहोर। कबीरा यह तन जात है, મૃત્યુની પથારીમાં પડ્યા હોઈએ, ડોક્ટર પેલા પેલા સપોર્ટિંગ ગિયર્સ નાકમાંથી ને બધામાંથી કાઢવા માંડે, શરીર જવાની તૈયારી કરી રહ્યું છે. કેટલો સરસ કબીર સાહેબે કહ્યું છે કે કબીરા યહ તન જાત હે, આ શરીર હવે જઈ રહ્યું છે. સકે તો રાખ બહોર, જો તારામાં તાકાત હોય, તારામાં શક્તિ હોય, તારામાં આવડત હોય તો એને પકડી રાખ, જવા ના દઈશ. But it is impossible. એ થતું નથી. અને વૈરાગની સાથે કબીર સાહેબના દોહાઓની આ જ એક મજા હોય છે કે પહેલી લાઈનમાં એક વાત કરે છે, તરત જ એના અનુસંધાનમાં બીજી વાત કરી દે, એકદમ શાર્પ વાત. કબીરા યહ તન જાત હૈ, સકે તો રાખ બહોર, આ શરીર જઈ રહ્યું છે, જો તારામાં શક્તિ હોય તો એને પકડી રાખ. પછી બીજી જ લાઈનમાં કહે છે, ખાલી હાથ વો ગયે, ખાલી હાથ વો ગયે, जिनके लाख करोड़. જેમની પાસે કરોડોની સંપત્તિ હતી, અબજોની સંપત્તિ હતી, એટલે એમના તન પણ જતા રહ્યા, એમના શરીર પણ જતા રહ્યા. એમની સંપત્તિના જોરે એ લોકો પોતાના જઈ રહેલા શરીરને રોકી શક્યા નથી. અને એટલા જ માટે કબીર ફરી કહે છે કે આએ હૈ સો જાએંગે. પછી એક અબજોપતિ હોય કે ગમે તે હોય. કબીર સાહેબનો બીજો એક દોહો છે આ શરીરની બાબતમાં, બહુ સુંદર દોહો છે. હું એ દોહો રિસાઇટ કરું, એ દોહો બોલું તે પહેલા એક સાદી વાત તમને પૂછી દઉં કે તમે સરસ મજાની આફૂસ કેરી બજારમાંથી લઈ આવ્યા અને એક ખૂણામાં તમે મૂકી રાખી, થોડી કેરીઓ બે ત્રણ હતી મૂકી રાખી. બને એવું કે તમારા ધ્યાન બહાર ગયું, કોઈના ધ્યાનમાં ના આવ્યું. 3 અઠવાડિયા પછી જરાક કંઈક વાસ આવવા માંડી અને તમે એ તરફ ગયા અને જો અરે આ મોંઘી કેરી મેં લાવીને અહીંયા મૂકી હતી, ધ્યાન બહાર ગઈ, સડી ગઈ, બધી સડી ગઈ, નકામી થઈ ગઈ. કબીર સાહેબ આના માટે શબ્દ વાપરે છે, बहुत जतन करी ले, बहुत जतन करी लई, सब फल नसाय. તું ગમે એટલી કાળજી કરીને તું મૂકી રાખ આ બધા ફ્રૂટ્સ ને બધા ફળને, પણ અંતે હર ફળ, દરેક ફ્રૂટ, દરેક ફળ નસાય, નસાય એટલે સડી જાય છે. તું ગમે એટલી કાળજી કરીને આ ફળ મૂકી રાખ, સાચવીને, જોઈએ તો રેફ્રિજરેટરમાં મૂકી રાખ, જોઈએ તો ફ્રીઝમાં મૂકી રાખ, પણ અંતે એ સડી જવાનું છે. એમ હ્યુમન બોડી વિશે કબીર સાહેબ એ જ વસ્તુ કહે છે કે હર ફલ નસાય, बहुत जतन कीजिए, हर फल नसाय. આ શરીર આખરે સડી જવાનું છે. આ ક્ષણભંગુરતા યાદ રહેવી જોઈએ.
એ જો ક્ષણભંગુરતા જો યાદ ન રહે અને એનો વિચાર ના કરીએ, જે મોટા ભાગના લોકોમાં આમ જ બને છે કે એમને ખ્યાલ જ નથી આવતો કે આ મારું ફળ ધીમે ધીમે પાકી રહ્યું છે. જન્મ્યા ત્યારે કેવડા હતા, પ્રી સ્કૂલમાં પછી દાખલ થયા ત્યારે કેવડા હતા, એલિમેન્ટરીમાં ગયા, હાઈસ્કૂલમાં આવ્યા, કોલેજમાં આવ્યા, લગ્ન થયા. આ જે શરીર મોટું થતું ગયું એનો આનંદ અને એ ઉંમર સાથે સંકળાયેલા બીજા બધા તત્વો આપણે એટલા બધા કરતા જઈએ છીએ કે આ જે એલિમેન્ટ કબીર સાહેબ કયા કરે છે કે આએ હૈ સો જાએંગે, એ તત્વ આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે વી આર સો એબ્ઝોર્બ્ડ ઉંમર પ્રમાણે જે બધું થયા કરે છે એ કરવામાં, અને આ વસ્તુનો આપણને ખ્યાલ રહેતો નથી કે આએ હૈ સો જાએંગે અને હર ફલ નસાય, આ બે તત્વો યાદ નથી રહેતા. તો એની સાથે સાથે શરીરને એ સડવાના પણ બે પ્રકાર છે. શરીર સડે છે અને મન પણ સડે છે. મન કેવી રીતે સડે છે? મન તમારું સડ્યું, જો મન સડવા માંડ્યું તો શરીર તરત સડે છે. તો મન સડે છે કેવી રીતે? મનની અંદર, આપણા થિંકિંગની અંદર, આપણી વૃત્તિઓમાં છળ, કપટ અને નર્યો લોભ, આ વસ્તુઓ જ્યારે પ્રવેશ કરી જાય છે, ખાસ કરીને છળ, કપટ અને લોભ, એટલે મન સ્ટાર્ટ્સ ડિકેઇંગ. અને છતાં આપણને દેખાતું નથી, પણ એની અસર આપણને થતી દેખાય છે. અને આવા લોકોના વૃત્તિમાં, આવા લોકોની મનોવૃત્તિમાં કબીર સાહેબ જે શબ્દો વાપરે છે કે એવા લોકોની મનોવૃત્તિમાં પછી કઈ બંધે જંજીર, એમના હાથ પગમાં પછી એમના આવા બધા કર્મોની બેડીઓ પડે છે. અને જે લોકો એથી વૃદ્ધ છે, ઉદાર છે, ફિલેન્થ્રોપિક બિહેવિયર છે, છળ કપટ જેવી બાબતોથી હંમેશા દૂર રહે છે, એમનું મન સડેલું નથી, એટલે એમનું શરીર પણ એ રીતે નથી સડતું. અને એ લોકો પછી જ્યારે જાય છે, વેન ધે એક્ઝિટ અહીંયાથી, ત્યારે સિંહાસન ઉપર બેસીને જાય છે. પાછળ એમની એક શ્વાસ મૂકતા જાય છે, બધાને માટે એક પ્રેરણા મૂકતા જાય છે. તો આ જે દોહો છે એના જ અનુસંધાનમાં બીજો પણ કબીર સાહેબનો એક બહુ જાણીતો કે કબીરા જબ હમ પૈદા હુએ જગ રોએ, જગ હમ રોએ જગ હસે. કે હું જયારે જન્મ્યો ત્યારે ચીસ કરતો હતો, પેટમાંથી બહાર પડે ત્યારે પણ દુનિયા હસતી હતી, આનંદથી ઉત્સવ મનાવતી હતી મારા જન્મનો. પણ મને હવે ખબર છે, હંમેશા બીજી લાઈન એમની, એસી કરની કર ચલો જગ રોએ હમ હસે, કે હું હવે એવું વર્તન કરીશ, મારું મન નહીં સડવા દઉં, જેથી કરીને મારું શરીર પણ નહીં સડે. અને હું જઈશ ત્યારે દુનિયા મારી પાછળ રોશે અને હું હસતો હસતો, નાચતો ગાતો, બધાને સલામ કરતો ચાલ્યો જઈશ. તો આ આપણો જે મૂળ દોહો છે કે આયે હૈ સો જાએંગે, રાજા રંક ફકીર, કઈ સિંહાસન ચડી ચલે, કઈ બંધે જંજીર. હું આશા રાખું કે આપણે આ દોહાની સમજૂતી
પ્રમાણમાં થઈ ગઈ. હવે બીજો દોહો. બીજો દોહો જરા મુશ્કેલ છે, થોડો અઘરો પણ છે, અને અંગ્રેજી શબ્દમાં કહું તો એ થોડો એબ્સ્ટ્રેક્ટ પણ છે. એ દોહો છે માયા વિશે. આપણે બધા શબ્દો વાપરીએ છીએ, ભાઈ આ સંસારની માયા આવી છે, આ બધા માયાના ખેલ છે, આપણે બધા માયામાં બંધાયેલા છે. તમે જ્યારે કોઈ પણ સાધુ સંતોના કોઈ પ્રવચનમાં બેસીએ છીએ ત્યારે માયા વિશે આપણે આ બધા શબ્દો સમજાય છે. કબીર સાહેબે માયા વિશે ઘણા શબ્દો લખેલા છે, બધા હું તમને સંભળાવું છું. પણ એમનો આ પહેલો કબીરનો એક માયાનો એક દોહો છે. કબીર માયા સર્પિની, કબીર માયા સર્પિની, जननी को ही खाए, ऐसा मिला ना गारुड़ी, ऐसा मिला ना कोई गारुड़ी, पकड़ी बिहार माए. આનો અર્થ અનુવાદ એવો થાય છે, કબીર પોતાની જાતને સંબોધે છે કે ઓ કબીર, માયા સાપીની આ માયા છે ને એ નાગણ જેવી છે, અને એવી ખરાબ છે. અને જો કબીર સાહેબનું ઇટીમોલોજી એટલે કે જંતુ શાસ્ત્રનું, આ બધા શાસ્ત્રનું કેટલો અભ્યાસ, કેટલો ઓબ્ઝર્વેશન છે કે એ માયાને સર્પિણી સાપણ કહીને અટકી નથી ગયા, પણ જીવ જંતુઓનું કેવું બિહેવિયર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ પણ જાણે છે. તરત જ બીજા શબ્દોમાં કહે છે કે કબીર માયા સાપીની, જનની કો હી ખાય, કે જે માએ એમને જન્મ આપ્યો છે એ સાપના બધા કણાઓને, એ બધા એ માના શરીરને જ ખાવા માંડી પડે છે. કબીર ઇઝ અવેર ઓફ ઇટ. કબીરને આ જંતુ શાસ્ત્રનો પણ અભ્યાસ છે, તો જ લખી શકે, નહીં તો ના લખી શકે. એટલે આ માયા એટલી ખતરનાક છે કે એ સર્પિણી છે, જનને હી કો ખાય, કે જેણે પોતાના શરીરમાં દરેકને, અને માયા બધાની સાથે છે. આખો દોહો પૂરો કરું કે કબીર માયા સાપની જનેતા કો ही खाए, ऐसा मिला ना कोई गारुड़ी, पकड़ी पिठाए पिठारे माए. આ સર્પિણી, આ માયાને, આ નાગણને પકડનાર એવો હજુ મને કોઈ ગારુડી, ગારુડી એટલે મદારી, આપણે ત્યાં ખબર ને, મદારી પ્રાક કરતો સાપને પકડીને એના ટોપલામાં મૂકી દેતો હોય છે, કે આ માયા આ સાપણને પ્રાક કરતો પકડીને કોઈ ટોપલામાં પીઢારી અંદર મૂકી દે, એવો કોઈ મદારી મને હજુ નથી દેખાયો. આ વાક્ય દ્વારા કબીર આપણી નબળાઈ ઉપર પણ પિન પોઈન્ટ કરે છે. He's pointing કે એટલા બધા મનુષ્ય એટલો બધો નબળો છે કે એ માયામાંથી છૂટી શકતો નથી. કોઈ ગારુડી, કોઈ મદારી મને હજુ એવો મળ્યો નથી. એટલા બધા આપણે મનુષ્ય
યોનિમાં મનુષ્યના દેહમાં આપણે એટલા બધા વીક છે. આ એમનો મુખ્ય ઈરાદો છે. કબીરજીએ માયા માટે શબ્દો વાપર્યા છે. માયા ઠગીની, એટલે ઠગારી છે, બહુ છેતર છે, તમને દગો દે છે. માયા છાયા છે, તમને ક્યાંય છોડતી નથી, પડછાયાની જેમ તમારી સાથે ચોંટેલી રહે છે. માયા સંગ્રહખોર છે, માયા મોહિની છે. મોહિનીનો અર્થ અંગ્રેજીમાં કહું તો સિડક્ટિવ, તમને લલચાવે છે, તમને ફસાવવા માટે લાલચ આપે છે. માયા પિચાસણી છે, માયા ફંદ, ફંદ એટલે ફાંસો છે, બધાને ફસાવી દે છે. માયા પાપીની છે, અને વર્ષ ખરાબમાં ખરાબ શબ્દ પણ કબીરે માયા માટે વાપરે છે. માયા વેસવા, વેસવા એટલે વેશ્યા છે, એને કોઈ મોરાલિટી નથી, જે હાથમાં આવે અને ફસાવવામાં એને આનંદ છે. માયા એવી ડાકણ છે. માયા સળગતી જ્યોત જેવી છે અને રાહ જુએ છે કે હમણાં મારા પ્રકાશના થી મોહિત થઈને જોઉં તો ખરી કેટલા પતંગિયા અંદર ઝડપાય છે. એવી માયા એ એક સળગતી જ્યોત જેવી પણ છે. મોડર્ન ડેઝમાં અત્યારના ફિલોસોફરો, જે બધા સાધુ સંતો વાતો કરે છે, કે માયાની એક ડેફિનેશન આપે છે કે માયા એ એક ઇલ્યુઝન છે. અંગ્રેજીમાં કહે છે છે નહીં, છતાં આપણે દેખાય છે, માટે એને ઇલ્યુઝન પણ કહે છે. મિરાજ એટલે પેલું શું કહેવાય, રણની અંદર આપણે દેખાય છે, મૃગજળ છે, નથી છતાં છે એનો ભ્રમ આપણને ઉભો કરે છે. આવા બધા શબ્દો પણ બધા વાપરે છે. હવે મારી દ્રષ્ટિએ એક સવાલ, તો પછી આ માયા, વોટ ઇઝ ઇટ? આ માયા છે શું? કેન વી ડિફાઇન ઇટ? આપણે એની વ્યાખ્યા કરી શકીએ ખરા, અથવા સ્પષ્ટ રીતે સમજાવી શકીએ ખરા? યસ, એને સમજાવી શકાય. છઠ્ઠા સાતની ઉંમરમાં, બીજા ત્રીજા ધોરણમાં ભણતા હોઈએ, અમારા ક્લાસમાં એક વખત અમારા એક શિક્ષક પૃથ્વીનો ગોળો લઈને આવ્યા ક્લાસમાં, ભૂગોળનો કંઈક પાઠ આપવા માટે. 7-8 વર્ષની ઉંમર, અને સાહેબે ટેબલ ઉપર ગોળો મૂક્યો અને ઘુમાવ્યો, અને કહે કે પૃથ્વી આમ આટલી ચક્કર ચક્કર ફરી રહી છે, જેમાં આપણે રહીએ છીએ ને એ પૃથ્વી આવી ચક્કર ચક્કર ફરી રહી છે આટલી બધી ઝડપમાં. છોકરા બધા જોઈ રહ્યા, બધાને, એમાંનો હું પણ એક હતો. મને મનમાં થયું કે સાહેબ આટલું બધું જો ગોળ 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 બધું આ ફરતું હોય તો એના ઉપર આપણે, હું આના પર ટકી કેવી રીતે? હું તો ક્યાંય ગબડી પડું, મને ફેર આવી જાય, ચક્કર ચડી જાય. અને આ મોટા મોટા બંગલા ને ઘરો ને આ બધું ધડધડ ધડધડ બધું તૂટી ના પડે? આ સાહેબ કઈ હરખી વાત નથી કરતા, પણ સાહેબને કઈ કહેવાય નહીં. હવે એ વખતે આ ભાન નહોતું કે there is a force of gravity. પૃથ્વીની પાસે
પૃથ્વીમાં એક તાકાત રહેલી છે કે ફોર્સ ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ, એ ગુરુત્વાકર્ષણને કારણે આપણને કશું જ ખબર પડતી નથી, તદ્દન અજ્ઞાત રહીએ છીએ. ફક્ત વૈજ્ઞાનિકોએ કહ્યું છે ને પછી જરા ઉંમર મોટી છે ને સાહેબો કહે છે ને ટીચરો કહેવા મળે એટલે એટલી ખબર પડી, એટલો એ શબ્દ સ્વીકારી લીધો કે પૃથ્વીનું એક એવું કંઈક ગુરુત્વાકર્ષણ છે કે જેનાથી બધું પૃથ્વીની ઉપર સજ્જડ રીતે ચોંટી રહે છે. 100 માળનું ઊંચું મોટું મકાન બાંધેલું હોય તો એ પણ ચોંટી રહે છે. પેલી કીડી ફરતી હોય તો એ પણ ત્યાં ચોંટી રહે છે. અને હું ચાલતો હોઉં છું, હું પણ એની સાથે ચોંટી રહેલો છું. એ ફોર્સ ઓફ ગ્રેવિટીને કારણે, એ ગુરુત્વાકર્ષણને કારણે એ સ્વીકારી લીધું. પણ એ મને દેખાતું નહોતું. એ ગુરુત્વાકર્ષણની જે તાકાત છે, જે ફોર્સ છે, એ મને દેખાતો નહોતો ને હજુ પણ દેખાતો નથી. પણ ઉંમર થતી ગઈ, વિચાર થોડો આવતો ગયો, સમજણ આવતી ગઈ. જેમ જેમ સમજણ આવી તેમ તેમ એ બાબતનો સ્વીકાર થતો ગયો. એ ત્રીજા ચોથા ધોરણમાં જ્યારે સાહેબે પેલું પૃથ્વીનો ગોળો મૂકેલો ટેબલ ઉપર અને ફેરવ્યું અને પછી બતાવેલું ખરું કે આ નીચે ઓસ્ટ્રેલિયા દેશ છે, ત્યાં પણ લોકો છે, ત્યારે મનમાં એમ થયું કે એ બધા પછી આમ નીચે દરિયામાં પડી ના જાય, છૂટા પડીને. એટલે એ સમજાતું જ નહોતું, સમજવાની કોશિશ પણ નહોતી કરતા. આજે હવે મને સમજાય છે કે યસ, the force of gravity can be defied. આપણે ગ્રેવિટીની તાકાતને, ગુરુત્વાકર્ષણની જે તાકાત છે એને ભેદીને આપણે આગળ જઈ શકીએ છીએ. અને જવા માટે જગ્યા છે. આપણો પોતાનો વિકાસ કરવા માટે આગળ જગ્યા છે. અને હવે છેલ્લા 2 મહિનામાં વિજ્ઞાને એ સાબિત કર્યું કે પેલા 2 જણા હમણાં જઈ આવ્યા, 1.5 કલાકમાં પૃથ્વીની બહાર નીકળી ગયા અને હવામાં એમના એ અવકાશયાનની અંદર ફ્લોટ પણ થયા. ખાતરી કરી લીધી કે યસ, આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નીકળી ગયા છીએ અને જે રીતે થવું, જે રીતે થઈ રહ્યું છે, હવે આપણે મુક્ત બની ગયા છીએ. આપણી પર કોઈ દબાણ નથી રહ્યું. જો આપણે હવામાં ઉડી શકીએ છીએ. અને એની ખાતરી કરીને પાછા પૃથ્વી ઉપર એના ગુરુત્વાકર્ષણના દબાણની નીચે પાછા હેમખેમ આવી ગયા. સેમ થિંગ માયા આપણને બધાને જકડી રાખે છે. અને એના એ પ્રેશરને કારણે આપણે ઉડી શકતા નથી, આપણે ધરતીથી છૂટા પડી શકતા નથી, ફ્લોટ કરી શકતા નથી, હવામાં તરી શકતા નથી. કારણ કે માયાનો એટલો જબરજસ્ત ફોર્સ છે અને એ દેખાતો નથી. તો એના માટે શું? એ માયાના સ્તરમાંથી, એ માયાના આકર્ષણમાંથી, એ માયાના ફોર્સમાંથી માણસ તરીકે હું બહાર નીકળી શકું? યસ. મારું શરીર નહીં નીકળે, મારું શરીર નહીં ઉડે, પણ મારું થિંકિંગ,
મારું મન એ કરી શકે છે. મારે આઈ હેવ ટુ ટ્રેન માય માઇન્ડ. તો કોઈ પણ ટ્રેનિંગ લેવા માટે મને માયામાં કોણ પકડી રાખે છે? પૃથ્વી ઉપર તો હવાનું પડ છે, 200 માઇલ સુધી જબરજસ્ત હવાનું પ્રેશર છે, એમાં એ ગુરુત્વાકર્ષણ છે. અને એ 200 માઇલનું પડ છેદવા માટે આટલી બધી તાકાતથી એ લોકોને પેલો અવકાશયાન છોડવું પડે છે. તો મારો જે પટ્ટો છે માયાનો, જે 200 માઇલનો હવાનો પટ્ટો પૃથ્વીને પકડી રાખેલું છે, પૃથ્વીને ફરતે છે, મારા ફરતે પણ એ પટ્ટો છે. અને એ પટ્ટામાં શું શું છે? કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, સ્વાર્થ છે, હિંસા છે, અહંકાર છે. આ મારું છે, આ તમારું છે, આ જૂઠું બોલ્યો, હું તો હંમેશા સાચું જ બોલું છું, હું કોઈ જૂઠું નથી બોલતો, વગેરે વગેરે. આ બધી બાબતો એ ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે અને આપણને પકડી રાખે છે. એનાથી બહાર જવા દેતો નથી. આપણે મુક્ત મને ફ્લોટ કરી શકતા નથી. તો એ કરવા માટે શું કરવું પડશે? વોટ આર ધ ટૂલ્સ ફોર ધેટ? એના માટે અને માયાના હિપ્નોટિઝમમાંથી, માયા ઇઝ અ હિપ્નોટાઇઝિંગ ફોર્સ. એ તમને કે એ પ્રમાણે જ તમે કરો છો અને તમને ખબર પણ નથી પડતી કે આઈ એમ હિપ્નોટાઇઝ બાય માયા. એટલે એમાંથી બહાર નીકળવા માટે ફક્ત તમે પોતે જાતે જ કરી શકો. તમને કેન્સર થયું હોય તો એ વેદના તમને જ ખબર પડે. તમારા પગ ઉપર લોખંડનું બીમ પડ્યું અને હાડકું તૂટ્યું તો એની જે વેદના અને એની જે ચીસ પડે, તો એ ચીસ વખતે એ વેદના તમને પોતાને જ ખબર પડે. એમ માયાના આ ફોર્સમાંથી બહાર નીકળવા માટે ટૂલ્સ જે છે, મેઇનલી એક વાંચન, મનન, ચિંતન. વાંચન કરો, પછી એનું મેં શું વાંચ્યું એનું મનન થાય. મનનનું આગળનું સ્ટેપ ચિંતન, કે ઓ યસ, નાઉ આઈ હેવ ટુ પ્રેક્ટિસ ધેટ. તો આ જો આપણે કરી શકીએ તો માયાની જે એક તાકાત છે, માયા શું કરે છે? આપણને હિપ્નોટિઝમમાં રાખીને જરૂરી જે વસ્તુ છે એને બિનજરૂરી દેખાડે છે આપણને. અને જે સાવ બિનજરૂરી વસ્તુઓ છે એને એકદમ જરૂરી વસ્તુઓ તરીકે આપણી સામે રજૂ કરે છે. અને બીકોઝ વી આર હિપ્નોટાઇઝ, આપણે એવા ઘેનમાં હંમેશા રહેતા હોઈએ છીએ કે આપણને એ બધું માયા દેખાડે છે, સાચું જ લાગે છે. વી કેનોટ ડિફાય, એની વિરુદ્ધ આપણે જઈ શકતા નથી, કારણ કે આપણે એ બાબતનો અંગત રીતે, સાવ અંગત રીતે વિચાર કર્યો નથી કે વાંચન, ડીપ રીડિંગ, ડીપ થિંકિંગ અને એનું ચિંતન આપણે કરી શક્યા નથી. તો માયા, અગેન માયાની ડેફિનેશન એ જ છે કે માયા એ એક એવો ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ જેવો, કે જે આપણને જકડી રાખે છે. મેં આ ઉદાહરણ આપ્યું કે જેમ ફોર્સ ઓફ ગ્રેવિટી આપણને બહાર જવા દેતી નથી, પણ હવે વિજ્ઞાનીઓએ સાબિત કર્યું કે યસ, તમે એનાથી બહાર જઈ શકો છો. એમ આપણે પણ માયાના ફોર્સમાંથી, માયાની તાકાતમાંથી
આપણે પણ બહાર નીકળી શકીએ છીએ અને સ્ટ્રેસ ફ્રી આપણે બહાર નીકળી જાય એની ખાતરી એ ફ્લોટિંગ એ કે સ્ટ્રેસ ફ્રી કોઈ પણ પ્રકારના તણાવ સિવાયનું જીવન જીવવા માંગીએ છીએ અને એનો અનુભવ તમને થાય છે, એનો ડેફિનેટ તમને અનુભવ થાય છે કે હું હવે તણાવની બહાર નીકળવાની તૈયારીમાં છું. અને પછી તમને હસવું આવે છે, આનંદનું હસવું આવે છે. મારા કેસમાં મને હવે જે રીતે હું પ્રોગ્રેસ કરી રહ્યો છું શારીરિક રીતે, મારી શારીરિક હાલતની બાબતમાં લોકોનું શું થશે, કબીર સાહેબ પણ આ કહે છે કે મૃત્યુથી બધા ગભરાય છે, હું નથી ગભરાતો, એમ કબીર સાહેબ કહે છે. મને પણ કોઈક વિચાર આવી જાય છે કે હવે બહુ થોડા વખતમાં પેલી કોન્વેલેસન્ટ હોસ્પિટલમાં એ પથારી ઉપર જે દિવસે મને પેલું ત્યાં જવાનું થશે, પેલી કેવી હોસ્પિટલ કહેવાય એને, હાથ પકડીને તમને પથારીમાં સુવાડી દે, ઉછાળો હોય તો બહાર પકડ, એ હોસ્પિટલનું નામ શું કહેવાય, એવું એક છે. જે દિવસે એ પથારીમાં હું સુઈશ ત્યારે મને એટલું બધું હસવું આવશે કે વાહ, આવી ગયો હું. આ છેલ્લા સ્ટેજમાં કબીર સાહેબના કહેવા પ્રમાણે આવી ગયો હું. That is what was going to happen. જે મને ખબર હતી. માટે મને ગભરાટ નહીં હોય, બિલકુલ નહીં હોય. મેરે મન પરમ આનંદ, કબીર સાહેબનો એક દોહો છે કે મેરે મન પરમ આનંદ, કબ મળી હું, હું ક્યારે મરું, મેરે મન પરમ આનંદ. અને આ બધું ક્યારે થઈ શકે છે? Only if you yourself decide to read, think અને મનન, વાંચન, મનન અને ચિંતન. કોઈ પણ વિષય ઉપર સાહિત્યમાં પણ એવું નથી કે તમારે ફિલોસોફીના જ પુસ્તકો વાંચવા પડે. તમે લલિત સાહિત્ય લો, લલિત સાહિત્ય એટલે હળવું સાહિત્ય, સારી ટૂંકી વાર્તાઓ વાંચો. ડઝન્ટ મેટર ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે કઈ છે, પણ એનાથી મન ને આનંદ મળશે અને ધીમે ધીમે માયાના બંધનમાંથી છૂટવાનો રસ્તો દેખાશે. સૌને રામ કબીર. Stop sharing screen. તો સૌને રામ કબીર ભાઈઓ, આનંદરાવ સાહેબ ઘણું સરસ માયાનો ફોર્સ સમજાવ્યો, ગ્રેવિટેશનલ ફોર્સ સાથે. અને યસ, દેર ઇઝ અ ફ્રીડમ ફ્રોમ માયા. જે રીતે ગ્રેવિટેશનલ ફોર્સથી તમે અવકાશમાં જઈને એ કરી શકો, અનુભવી શકો કે દેર ઇઝ અ ફ્રીડમ ફ્રોમ ગ્રેવિટી. સેમ થિંગ, દેર ઇઝ અ ફ્રીડમ ફ્રોમ માયા. પણ એને માટે જે ચિંતન, વાંચન, ચિંતન અને મનન જે વાત કરી આનંદરાવ સાહેબે, વિચ ઇઝ સો ડીપ. કારણ કે આપણું શું થાય કે કોલેજમાં, યુનિવર્સિટીમાં ત્યાં સુધી થોડું બધું પુસ્તકો વાંચવા આપણે, ચોપડા વાંચવા આપણે, કારણ કે પરીક્ષા આપવાની હોય એટલે દેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ, એક્ઝામ પાસ કરીને ડિગ્રી મેળવવી હોય તો. પણ ત્યાર પછી જ્યારે આપણે એક વ્યવહારિક જીવન શરૂ કરીએ ત્યાર પછી આપણું વાંચન ઘણું ઓછું થઈ જાય છે. અને સ્પેશિયલી મને એવું લાગે કે જે સાહેબે વાત કરી કે એક બાજુ આ જે વસ્તુ છે, માયા છે કે ડેથ છે, એની જે વાત કરી, તો એમાં એને સમજવા માટે જે રીતે આપણે યુનિવર્સિટીમાં ગયેલા તે સમજ અને વાંચન કરીને એક્ઝામ પાસ કરીને આપણે શું કર્યું, ડિગ્રી મેળવીને જોબ, કરિયર ક્રિએટ કરી અને બિઝનેસ ડેવલપ કર્યો, એ બધું કરી શક્યા. પણ જો જીવન, પૃથ્વી પરનું જીવન છે એને સમજવા માટે ક્યાં જવું પડે તમારે, એમ. કારણ કે એને માટે તો કોઈ યુનિવર્સિટી મળે નહીં. એ તમારે રોજિંદા જીવનમાંથી જ અને બધું
અનુભવી, અવલોકન કરી, ચિંતન મનન કરી અને બીજા જે આગળ ચાલેલા છે એ લોકોની સાથે ડાયલોગ કરી ને જ તમે પછી તમારું ચિંતન મનન કરીને કરી શકો. સાહેબે કીધું ને કે જાતે જ કરવાનું છે, એમાં બીજું કોઈ નથી તમારો સહારો કરવાનો, એ પોતે જ કરવું પડે. તો આપણે સૌએ જ વિચાર કરવાનો છે કે મારે જે આ હવે પૃથ્વી પરની જે સર્ટન એઝ અ હ્યુમન બિંગ કે ભાઈ who am I, why am I here, what is this me as a human being on planet Earth, મને સુખ કેમ થાય, દુઃખ કેમ થાય, મારું મન શું છે, એ બધી વસ્તુઓ કબીર સાહેબે બહુ સુંદર રીતે શીખવી છે. અને અમારો સૌનો પ્રયાસ એ જ છે કે આપણે કબીર વિઝડમ દ્વારા કબીરના માર્ગથી આ બધી વસ્તુઓ સમજી શકીએ. અને આઈ થિંક આનંદરાવ સાહેબ હજુ આપણી સાથે છે, એટલે કોઈને પણ જો પ્રશ્ન હોય કે કહેવું હોય તો રેઝ યોર હેન્ડ, અને હું આનંદરાવ સાહેબને કેમ કે તમે તમારો વિડીયો ઓન કરી અને પાછા પેલા કેબીસી કોણ બનેગા કરોડપતિમાં આવે ને એક્સપર્ટ્સ, તેમ આવે એમ એને લાવીએ. કારણ કે કોઈ કંઈ કહેવું હોય તો તે પણ તમે કોમેન્ટ કરી શકો એમ. તો પ્લીઝ કોમેન્ટ તમારી હોય કે રેઝ હેન્ડ હોય કાં તો આનંદરાવ સાહેબને હોય વિનંતી કરીને આપણે લાવીએ. હી ઇઝ સ્ટીલ ઓન. તો નહીં તો પછી જીતુભાઈને હું વિનંતી કરું કે કંઈ એનાઉન્સમેન્ટ હોય તે, અને ત્યારબાદ આપણે પ્રફુલભાઈને પાછા બોલાવી અને એમને અંતિમ શાંતિ પાઠ માટે બોલાવીશું. Anybody has any comment or ચર્ચા કરવી હોય આજના વિષય બાબતે? હા, No one has કોઈને કંઈ માયા નો પડદો ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા મિલેંગે તેમ કોઈ માયાનો પડદો તોડ્યો તો તે પ્લીઝ કમ એન્ડ શેર સો વી ઓલ કેન લર્ન. કારણ કે આ પ્લેટફોર્મ એકબીજાની સાથે પાસેથી શીખવાનું, કોઈ એક વ્યક્તિ એક્સપર્ટ નથી, પણ ટુગેધર એટલીસ્ટ વી શેર, અને આપણે પાછું રિપીટિશન કરી શકીએ. કારણ કે રિપીટિશન કરશું તો એ ઉતરશે. જે રીતે સાહેબે કીધું ચિંતન મનન, કે પેલું કહે ને કે આપણે જે લોકો ગામડે મોટા થયા છે તો ઢોર પેલો ચારો ચરીને આવીને પછી પાદરે કે એમાં બેસીને ચાવે એમ, એને વાગોડે, એ શબ્દ વાપરે. તેમ વાગોડે તેમ આપણે પણ એ કંઈ વાંચન કર્યું હોય એને વાગોડવું પડે, પછી વાગોડીને આપણે જોવાનું કે હાઉ ડઝ ઇટ ધીસ એપ્લાઇડ ઇન માય લાઈફ. એટલે ગોવિંદજી કે શૈલેષભાઈ, શશીભાઈ, કંઈ કોમેન્ટ હોય, એડ કરવું હોય કે એમાંથી કંઈ શીખવાનું હોય? raise your hand or Yeah, you guys can unmute yourself. right. હા રાજભાઈ, હા બોલો. Yeah, go ahead. રામ કબીર આનંદરાવ સાહેબ, રામ કબીર. બહુ સુંદર વાતો કરો છો અને વાત સુંદર છે. મારે તો એટલું જ ઉમેરવાનું કે આપણી કબીર વાણી જે છે ને 47 વર્ષથી આ ચાલે છે. તો વાંચનની જે વાત કરી આનંદરાવ સાહેબે, ખૂબ મહત્વની વાત છે, આપણા જીવનમાં બહુ જરૂરી છે. આપણા વડવાઓએ વાંચેલું નહીં પણ એ લોકોએ પચાવેલું. કબીર સાહેબની વાણીને એમણે પચાવેલી. તો આપણી જે કબીર વાણી છે એમાં પણ એટલીસ્ટ બધા જ આપણા ભક્તજનોએ કઈ ને કઈ રીતે ભાગ લેવો. શરૂઆત ત્યાંથી કરો. બીજા બધી સાહિત્ય બહુ છે અને દરેક સાહિત્યમાં ઘણું પડેલું છે. બધાએ વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણા આનંદરાવ સાહેબનો ખૂબ આભાર અને સૌનો આભાર. બધાએ કબીરવાણીથી શરૂઆત કરો, કંઈક લખો, અંદર વાંચન કરો અને આપણે કેમ આગળ વધીએ એ જ આપણું સર્વનું ઠીક થાય. રામ કબીર. Go ahead, Shashibhai, you can unmute. Thank you, Kaka. રામ કબીર, લિંગાયત સાહેબ, રામ કબીર. મારે એટલું જ કહેવું છે આમાં કે કબીર સાહેબની વાણી તો માયાની અંદર ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવી છે. અને લિંગાયત સાહેબે જે આપણને
માર્ગદર્શનની વાત કરી છે અને તેમાં જે કરવાનું છે તો એન્ડ ઓફ ધ ડે તમે બધા શાસ્ત્રો વાંચશો, બધું કરશો, બધા ચોપડા ફાડીને ઊંધા કરીને કરી નાખશો, પણ મારા જીવનની અંદર એનું કંઈ પરિવર્તન નહીં આવે ત્યાં સુધી એનો કંઈ અર્થ નથી. અને એ ક્યારે થઈ શકે તે લિંગાયત સાહેબે આપણને વાત કરી છે કે આપણે વાંચો, આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ, એની ઉપર મનન કરીએ, એની ઉપર ચિંતન કરીએ, અને એ મારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલું છે તો જ એક આપણો એક ભાગ છે તે આપણું જીવનને આગળ લઈ જવા માટેનો જે કબીર સાહેબ આપણને માર્ગ બતાવે છે તો એની ઉપર ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપની જે વાત થાય છે તો આપણે શાયદ થોડુંક કંઈક પ્રોગ્રેશન રહે. અને જ્યાં સુધી માયાની વાત છે તો ચાન્સ મળે તો તમે લોકો સ્વામી વિવેકાનંદનું ઇંગ્લેન્ડમાં જ્યારે આવેલા ને ત્યારે એમણે પ્રવચન કરેલું, તો ચાન્સ મળે તો યુટ્યુબ આપણે ઓનલાઈન છે એમના લેક્ચર્સો અને એમની નોટ્સ આખું પોસ્ટ કર્યું છે. તો ચાન્સ મળે તો તમે લોકો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય અને માયા લાગી હોય, કબીર સાહેબની આ માયાની વાત ઉપર તમને માયા લાગી હોય અને વધારે સમજવું હોય તો આપણે સ્વામી વિવેકાનંદનું જે એમણે ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગના બેઝ ઉપરથી માયાની જે સમજણ આપણને વ્યક્ત કરી છે અતિ સુંદર છે અને ઇંગ્લિશમાં છે. ચાન્સ મળે તો તમે વાંચજો અને શાયદ થોડું ઘણું જે લિંગાયત સાહેબ આપણને વાત કરે છે તે આપણને પચે અને એનાથી આપણે કંઈક એવી કૃતિ કરવા માટે તૈયાર થઈએ કે જેથી મારા જીવનમાં અને મારા સમાજની અંદર પણ થોડું ઘણું કંઈક પરિવર્તનો લાવી શકું. સૌને રામ કવિ. Thank you, Shashibhai. More. થેન્ક યુ શશીભાઈ. આનંદરાવ સાહેબથી વિડીયો નથી ઓન થતો, એનો કંઈ ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે એટલે હી ઇઝ લિસનિંગ. ઓડિયો છે પણ સાંભળી નથી શકતા, આપણે વિડીયો નથી ઓન કરી શકતા એટલે કોઈ વાંધો નહીં. પરંતુ તમે જે શશીભાઈ તમે કીધું કે જો આ પ્યાસ હોય અને માયા વિશે વધારે જાણવું હોય તો વિવેકાનંદ જે એક મહાન સંદેશ લઈને આવેલા અને જે 1893 કે એવા કંઈમાં આઈ થિંક અમેરિકામાં પણ આવેલા, અમેરિકામાં ત્યાંનું જે એનું હિન્દુ ધર્મ વિશેનું અને વેદાંત વિશેની જે વાતો એમણે કરેલી તે આજે પણ તેટલી જ સત્ય છે. એટલે જેમને પણ આજે તો યુટ્યુબ પર બહુ જ મોટો મહાસાગર છે જેમણે જે શીખવું હોય તે, પરંતુ શશીભાઈ કીધું તેમ કે શીખીને સાંભળીને પછી એને જે પાછલો જે 50% બીજો ભાગ છે, 50% સાંભળવાનો પણ 50% જે ચિંતન મનન કરીને અપનાવવાનો છે એ તો આપણે જાતે જ કરવું પડે. અને ધેટ ઇઝ વેર આઈ થિંક મેજોરિટી જે ડિસિપ્લિન જોઈએ એ ડિસિપ્લિન આપણે નથી લાવી શકતા. એટલે આઈ થિંક એ એક બહુ મહત્વની વાત છે. દરેક જે લોકો 60 એન્ડ અપ છે એ લોકોને તો થોડોક સમય હોવો જોઈએ અને કારણ કે જવાબદારીથી થોડા ઘણા મુક્ત થઈ ગયા હોય તો પ્લીઝ પ્યાસ જગાવીને આ ચિંતન મનન કરીને તમે પોતે શેર પણ કરી શકો અને ધેટ વિલ બી અ વન્ડરફુલ થિંગ. કારણ કે ફુલફિલમેન્ટ જેવી રીતે આનંદરાવ સાહેબે કીધું કે હું જે દિવસે નર્સિંગ હોમ કે કોન્વોલેશનમાં જઈશ ત્યારે એમ કે હસીશ કે હાસ્યની સાથે તેમ આપણા મુખ પર પણ હાસ્ય આવી જાય કે ભાઈ આ યાત્રા મેં કેવી રીતે પૂર્ણ કરી અને હું શું શું પકડી રાખેલું અને કેવી રીતે મેં આનો એક ભેદ ને જાણે કોઈ સાહેબ તેનો ભેદ, તો આ માયાનો ભેદ કેવી રીતે મેં ફોડ્યો અને ત્યાર પછી તમે હસતા જાઓ. તો એ જ એક સંદેશ આનંદરાવ સાહેબે બહુ સુંદર રીતે સમજાવ્યો. તો હવે જીતુભાઈ કોઈ પણ એનાઉન્સમેન્ટ હોય તો યુ કેન કમ. સૌને રામ કબીર. સૌપ્રથમ આપણા આજના વક્તા શ્રીમાન આનંદરાવ સાહેબનો શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ વતી દિલથી આભાર માનીએ છીએ. ફરી એક વખત એમના વ્યસ્ત સ્કેડ્યુલમાંથી એમણે આપણા સમાજ માટે સમય કાઢ્યો અને આપણને કબીરવાણીનું જ્ઞાન પીરસ્યું. આનંદરાવ સાહેબ, તમને અમારા સમાજ વતી, અમારી કબીર વિઝડમ ટીમ વતી, દરેક શ્રોતા વતી તમને અમારે આભાર માનીએ છીએ, ઋણી છીએ તમારા. અને ફરી એક વખત તમારો લાભ મળશે ભવિષ્યમાં.
એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ આજે આપણે યુટ્યુબની વાત શશીભાઈ કરી, તો શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએનું પણ એક યુટ્યુબનું અકાઉન્ટ છે, જેમાં આપણને શ્રી રામ કબીર ભક્ત સમાજના દરેક પ્રોગ્રામોના વિડીયો ઉપર જોવાના મળશે. ખાસ કરીને મેં ગયા વીકે કબીર વિઝડમની એક લિંક બનાવી છે, એમાં શરૂઆતથી તે લાસ્ટ એપિસોડ સુધીના દરેક એપિસોડ અમે લિંક કર્યા છે અને તે આપને જોવાના મળશે. તો જ્યારે પણ સમય હોય ત્યારે એમનું વિડીયોનું આપ જોતા રહેજો અને કંઈ પણ આપને એમાં સજેશન હોય તો અમારી ટીમને જણાવતા રહેજો. ત્યારબાદ શ્રોતાઓ દર રવિવારે આપણી સાથે જોડાય છે, તો દરેક શ્રોતાઓનો પણ આભાર. ખાસ કરીને ફેસબુક ઉપર જોવાનારા ભાઈઓ, ઝૂમ ઉપર જોવાનારા ભાઈઓ બહેનોનો આભાર. અને ખાસ કરીને અમારી ટીમ કબીર વિઝડમ ઘણા વ્યસ્ત સ્કેડ્યુલો હોય છે દરેકના, તે છતાં દર રવિવારે અને વીક ટુ વીક અમે એકબીજા સાથે સંપર્ક કરીને કાર્યક્રમો અહીંયા રજૂ કરીએ છીએ. તો ઇટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ અ ટીમ વર્ક. સો થેન્ક યુ ટીમ કબીર વિઝડમ, એવરી વન ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ આજે ખાસ કરીને ટીચર્સ ડે છે, તો સૌને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક વ્યક્તિ આપણા ગુરુ છે એમ જ માનવું, અને આપણે દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખીએ જ છીએ. તો દરેક ગુરુઓને નમન, કબીર સાહેબને નમન, આપણા ગુરુ. અને જીવનની શિક્ષા આપણને હંમેશા મળતી રહે અને તેમાંથી આપણે કંઈક સારું શીખીને બીજાને પણ કંઈક સારું શીખવીએ, એવી પણ અભ્યર્થના. તો હેપી ટીચર્સ ડે ટુ ઓલ ધ ટીચર્સ એન્ડ એવરી વન વોચિંગ ધીસ. ત્યારબાદ આવતીકાલે આપણે લેબર ડે સેલિબ્રેશન કરીશું. તો ફરી એક વખત સૌને હેપી લેબર ડે ઇન એડવાન્સ. અને ખાસ કરીને જે લોકો આખું વર્ષ કામ કરે છે તે લોકોને ખાસ લેબર ડેની શુભેચ્છાઓ. થોડીક સામાજિક અનાઉન્સમેન્ટો જોઈ લઈએ. સાઉથ વેસ્ટ રિજન સિતારોકી મહેફિલ 4 આવતા મંગળવારે 8 વાગે સાંજે. ત્યારબાદ SRBS ઓફ સધર્ન કેલિફોર્નિયા આયોજિત ગીતમાલા 7 સેન્ટ્રલ 5 પેસિફિક આઈ થિંક. ત્યારબાદ ફરી એક વખત રવિવારે અમે લઈને આવશું કબીર વિઝડમ 12:30 આવતા રવિવારે. ત્યારબાદ સંગીત સંધ્યાનો 25નો શો અમે લઈને આવી રહ્યા છીએ. તે તારીખ 14 સપ્ટેમ્બરે આપણને જોવાનો મળશે. અને ઓક્ટોબરની 1લી તારીખે શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા ફરી એક વખત લઈને આવી રહ્યું છે એક સુંદર મજાનું નાટક, જે આપ સૌને જોવા મળશે અહીં રાઇટ હિયર ઓન SRBS ઓફ યુએસએ ફેસબુક પેજ, જેની સમયની માહિતી આપણને પાછળથી આપવામાં આવશે, તેની ખાસ નોંધ લેજો. ઓક્ટોબર 1 વન્સ અગેન. ત્યારબાદ ભક્તા મહિલા મંડળ ઓફ હ્યુસ્ટન, તેમણે એક કૃષ્ણલીલા 2 વર્ષ પહેલાં કરી હતી અને તેનું પણ એ લોકો વિડીયોગ્રાફી આપણને આ જ માધ્યમથી બતાવવાના છે, તેની પણ નોંધ લેજો. સમય અને તારીખ આપણને પાછળથી જણાવવામાં આવશે, તેની નોંધ લેજો. અને કીપ વિઝિટિંગ bhakta.com, SRBS Facebook page, download our SRBS app to connect with Bhakta community, to keep up to date with news of Bhakta Samaj and beyond. ખાસ કરીને કોવિડ ફરી એક વખત વધી રહ્યું છે. ડેલ્ટા ઇઝ સ્ટીલ હિયર. અને છેલ્લા એક વીકમાં કદાચ અમેરિકાની અંદર એપ્રિલ મહિના બાદ હાઈએસ્ટ કેસો નોંધાયા છે. તો ફરી સૌ ભક્તજનોને વિનંતી કે આપ સૌ પોતાની કાળજી રાખો. ત્યારબાદ પરિવારમાં વડીલો હોય, બાળક હોય, તેની કાળજી રાખો અને આ વાયરસથી બચો, એવી અમારી નમ્ર વિનંતી છે. ખાસ કરીને અનનેસેસરી ગેધરિંગ હોય, પાર્ટી હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, ત્યાં જવાનું ટાળો. અને કોઈ પણ વ્યક્તિ માંદું હોય તો ડોન્ટ ટેક ધેટ ઇઝી, stay home, visit your doctor. We have learned lots of Bhaktajans are sick after attending few personal events. We are not against those events, but please take care of yourself and stay happy and healthy. So this is it from all of us. Thank you very much, Ram Kabir. ફરી આવતા વીકે મળીશું અને આપણે શાંતિ પ્રાર્થના કરી માટે હા પ્રફુલભાઈને છે જ હું બોલાવું છું. ઓકે ઓકે પ્રફુલભાઈ. હા એ એક મિનિટ હું શેર કરું છું.
stay tuned અંતમાં આપણે for the video. આ શાંતિ હા મારાથી કેમ આ શેર નથી થતું? ના, ના. એક મિનિટ था. I will wait. Trying to find him. પ્રાર્થના કરી આપણે છૂટા પડીશું. પરમાત્મા એ પૂર્ણ છે અને તેણે રચેલું જગત પણ પૂર્ણ છે. પૂર્ણ પરમાત્માથી આખું જગત બહાર રચાયું, છતાં પરમાત્મામાંથી કશું જ ઓછું થયું નથી. તેમજ જગત પણ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ જગતને રચે, છતાં શેષ પૂર્ણ જ વધે છે. એટલે જ પરમાત્મા પરિપૂર્ણ કહેવાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવતા રવિવારે સેમ ટાઈમે આપણા કબીર વિઝડમ સાથે અમારા મિત્ર એક મયુરભાઈ શાહ આપણને કબીર વાણીનું પાન કરાવશે. તેની આપની જાણ ખાતર રામ કબીર. ચાલો તો સૌને રામ કબીર. જીતુભાઈ આવતા રવિવારે મળીશું અને ત્યાં સુધી જો. કીધું તેમ પ્લીઝ બી સેફ અને કોવિડથી બચો. દરેક જે કંઈ સૂચનાઓ લોકલ ઓથોરિટી તરફથી હોય છે તેને પાલન કરી અને વિલ બી સેફ. સૌને રામ કબીર.